જય જય ગરવી ગુજરાત દોસ્તો, આપણે ભણી રહ્યા છીએ ગુજરાતી શબ્દ ભંડોળ અને પણ સરકારી પુસ્તકો આધારિત. દોસ્તો, આ એવું શબ્દ ભંડોળ છે કે તમને તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી થવાનું છે. આખો આ પ્લે લિસ્ટ જ તમને ઉપયોગી થવાનું છે. તો આપણે 1300થી વધારે કહેવતો ભણવાની છે. તો છેલ્લા ઘણા લેક્ચરથી કહેવતો ચાલી રહી છે અને એમાંથી પૂછાશે એવો મોટાભાગે એવી સંભાવના છે. રાઈટ, તો આપણે શરૂ કરીએ આપણી કહેવતો. બાવા બેઠા જપે ને જે આવે તે ખપે, એટલે કે અનાયાસે જે વસ્તુ મળે તેનો લાભ લેવો. સૌથી મોટું ઉદાહરણ કે આ લેક્ચર તમે ભણી રહ્યા છો, અનાયાસે તમને મળી રહ્યા છે, ફ્રી ઓફ કોસ્ટ તમને મળી રહ્યા છે, તો તમારે એનો લાભ લેવો જોઈએ અને અન્યને પણ એનો લાભ આપવો જોઈએ. એનાથી તમને બીજી એક કહેવત આવડી જશે, બરાબર, કે ધર્મના કામમાં ઢીલ શી, એટલે કે આ લેક્ચરને તમે બીજા સુધી પહોંચાડો તો એમાં ભાઈ ખોટું શું છે અને એમાં ઢીલ શું કામ કરવી, બરાબર. તમે સમજો આ બધું રૂટીન તમારા આજુબાજુના જીવનમાંથી જ ક્યાંક વણાયેલું છે બધું, તો તમને કહેવતે યાદ રહી જશે, બીજાને યાદ રહી જશે અને આપણને મજા પડશે, બરાબર. બાવાના બે બગડે, એટલે કે બે બાજુથી પસ્તાવાનું. ખાનગી ક્ષેત્રમાં નોકરી મૂકીને તમે તૈયારીમાં આવ્યો પણ તમને માર્ગદર્શન ન મળે, બરાબર, ખોટી દિશામાં આપણે ગયા તો ન આપણે ખાનગી ક્ષેત્રના રહ્યા, ન આપણે સરકારી ના રહ્યા, એટલે કે બાવાના બે બગડ્યા. બાવો નાચ્યો ત્યારે બોદલી પણ નાચી અથવા તો ઘોડી પણ નાચી. એકે કર્યું એટલે બીજાએ પણ કર્યું. કોઈ પણ અનુકરણ સમજ્યા વગરનું અનુકરણ કરવાની વાત છે એ સંદર્ભમાં. ગામમાં બે બારસ, બરાબર, ગામમાં બે બારસ. મૂર્ખ માણસોના ગામમાં દરેકની વાત જુદી જુદી હોય છે. બાંધી મુઠ્ઠી લાખની ને ઉઘાડી તો તે રાખની, મતલબ વાત ગુપ્ત રહે ત્યાં સુધી મહત્વની, પ્રગટ થઈ ગયા પછી તેની કોઈ કિંમત રહેતી નથી. બાંધી મુઠ્ઠી લાખની ને ઉઘાડી તે રાખની. બાંધી વેપાર થાય નહીં. ધંધા માટે બતાવવું સમજાવવું જરૂરી છે, એટલે જ તે કહેવાય કે બોલે એના બોર વેચાય. તમારે બિઝનેસ કરવો હોય તો તમારે લોકોને એના વિશે જાણ પણ કરવી પડે. બિચારાના બારેય વાહન ડૂબ્યા, એટલે કે એને ચારે બાજુથી વિપત્તિ આવી પડી, ધંધામાં ખૂબ નુકસાન જવું. ઘોડીને લગામ, વૃદ્ધાવસ્થામાં રંગ રાગ કે શણગાર શોભાસ્પદ ન ગણાય. બુંદથી બગડી તે હોજથી ન સુધરે, બરાબર, એટલે કે ગયેલી આબરૂ પાછી આવતી નથી. બહુ સરસ મજાની આ પણ કહેવત હું સ્ટાર કરતો જાઉં તમારા માટે ઇમ્પોર્ટન્ટ. બે આંખની શરમ પડે, ઓળખાણ કે રૂબરૂ હાજરીની અસર પડે છે. પછી બે ઘરનો પરણો ભૂખે મરે, એટલે કે અનિશ્ચિતતાથી વર્તનાર માણસ હંમેશા મુશ્કેલીમાં મુકાતો હોય છે. ત્યારબાદ બે ઘોડે ચડાય નહીં, એટલે કે બે લાભ એકસાથે લેવાય નહીં. બે પાંદડે થવું, એટલે કે સુખી થવું. બે 22ની ગરજ સારે, એટલે કે બે ભાઈ હોય, બે મિત્રો હોય, 22 જણાની ગરજ સારે, એટલે 22 લોકો હોય ને કામ ન કરી દે એટલું કામ કરી જાણે. બે જ ભાઈઓ કે મિત્ર હોય પણ જો સંપ હોય તો તેઓ 22 જણાની ગરજ સારી શકે, 22 જણાની જેટલું એ કામ કરી શકે. બે હાથ વગર તાળી ન પડે. કોઈ ઝઘડો થયો તેમાં કોઈ એકનો વાંક ન હોય, બે હાથે તાળી પડી હોય, બરાબર, એ બેયનો થોડો ઘણો વાંક હોય જ. બે હાથે લાડવો ન ખવાય, એટલે કે બંને પક્ષમાંથી ફાયદો મેળવાય નહીં. બેઠાની ડાળ શા માટે કાપવી, મતલબ પોતાનું અહિત થાય તેવું કામ કરવું જોઈએ નહીં. બેઠું ખાય તે એઠું ખાય. જે પરાવલંબી છે તે સ્વમાની જીવન જીવી શકતું નથી. જે બીજા ઉપર આધારિત છે એ ક્યારેય સ્વમાની જીવન જીવી શકતું નથી. બેઠેલો પોપડો ન ઉખેડવો ને, બરાબર, બેઠેલો પોપડો ન ઉખેડવો ને સૂતેલો ઝઘડો ન જગાડવો, એટલે કે ભૂતકાળની વાત યાદ કરીને દુઃખી થવું જોઈએ નહીં. ત્યાર પછી બેની લડાઈમાં ત્રીજો ફાવે. બેના ઝઘડા થયામાં ત્રીજો ફાવે ને ફાવે. જેમ કે અત્યારે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ હોય, હમાસ ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ, તેમાં કોણ ફાવે તો કે અમેરિકામાં શસ્ત્ર બનાવનારી કંપનીઓને એનો લાભ થશે. એટલે બેના ડખામાં ત્રીજો ફાવે જ તે હંમેશા. બેસતો રાજા, આવતો મેહ ને આવતી વહુ, વગર વિચારે વાહ વાહ કરે સૌ. અનુભવ થયા વિના પણ આ ત્રણની પ્રશંસા કરાય. બોબડી બેય ચૂકી, ન રહ્યા ઘરના કે ન રહ્યા ઘાટના, કે એકેય પક્ષનો લાભ એને ન થવો. બોલતાના બોર વેચાય, ના બોલે તો તેની ખારેક પણ ના વેચાય. તો જે માણસ બોલે તે પોતાનું કામ કરી શકે. વેપાર ધંધામાં માલ વેચવામાં પ્રચારની ખૂબ જરૂરિયાત રહેતી હોય. ધંધામાં પ્રચારથી માલમાં ખપત થાય, ધંધો સારો ચાલે. બોલતી બંધ કરવી, એટલે કે સામેવાળાને દલીલ કરતો બંધ કરી દેવો. સામેવાળા કશું શબ્દ જ તે તમારી આર્ગ્યુમેન્ટની કાઉન્ટર આર્ગ્યુમેન્ટ જ ન કરી શકે એ સંદર્ભમાં. બોલવા કરતાં કરી બતાવવું સારું, બરાબર, કે ભાઈ હું સરકારી પરીક્ષાની તૈયારી કરું છું, હું રોજ એટલી કલાક વાંચું છું, હું તેમ કરું છું, મેં આટલું વાંચી લીધું છે, મેં આટલું ચોપડા ફાડી નાખ્યા છે, એવું બધું બોલ્યા કરતાં માત્ર રિઝલ્ટ બતાડી દેવું સારું, કે જો આ લિસ્ટમાં નામ છે, ભાઈનું અહીંયા પોસ્ટિંગ છે, ધી એન્ડ, બરાબર. તો એમ મતલબ સામાન્ય રીતે જે માણસો ઓછું બોલે છે તે જ કાર્ય કરી બતાવે છે. બોલવું અને લોટ ફાંકો એ બંને સાથે ન બને. લોટ ફાંકો એટલે કે લોટ ખાવો, કાં તમે પહેલાં બોલો અને પછી કાં લોટ ફાંકો, કાં એક કામ
જમો એમ, બરાબર. એટલે એક સાથે બે કામ થઈ શકે નહીં. બોલવું એક ને કરવું જુદું, મતલબ વાણી અને વર્તન જુદા હુआ, મુંહ में राम और बगल में छुरी, એની જેવી વાત થઈ. બોલે તે બે ખાય, પોતાની ઉપસ્થિતિને બોલીને જાહેર કરે તેને લાભ મળતો હોય છે. બોલે તેના બોર વેચાય, એટલે કે કહ્યા વિના કોઈને જાણ થતી નથી, પ્રચાર વિના કામ થાય નહીં. બોલે તો બે ખાય, બિનજરૂરી બોલવાથી નુકસાન પણ થાય. ત્યારબાદ બોલે નહીં હસી તો સૌ જાય ખસી, મતલબ જો જીભમાં વાણીમાં કટુતા હોય તો તેને કોઈની સાથે પણ સંબંધ રહેતો નથી. બોલ્યા વગર માં પણ પીરસે નહીં, આપણે કોઈ વસ્તુની જરૂરિયાત હોય તો આપણે એને કહેવું પડે, બરાબર. આપણે ઘરે જમવા બેઠા હોય ને આપણે રોટલી જોઈએ તો આપણે કહેવું પડે કે રોટલી આપો, બરાબર. અધરવાઇઝ ન પણ મળે. આપણને કોઈની મદદની જરૂર હોય તો સામેવાળી વ્યક્તિ પાસે આપણે તે રજૂ કરવી જોઈએ, કહ્યા વગર કોઈ સમજે નહીં. બોલ્યું નહીં થાય, બરાબર. બોલ્યું નહીં થાય એટલે કે બોલેલા શબ્દો ફરી ગાળી શકાતા નથી અને પાછા લઈ શકાતા નથી. બોલ્યું બહાર પડે ને રાંધ્યું વરે, એટલે કે ગયો સમય પાછો ન આવે, વિચાર્યા વગર બોલવું નહીં. બોલ્યો બોલ ને માર્યું તીર, કદી પાછા નહીં આવે, એટલે કે યોગ્ય વિચારીને જ બોલવું. એકવાર મોઢામાંથી નીકળેલા શબ્દો ક્યારેય પાછા આવતા નથી. ભગાના ઘર જેવું કરી બેસવું, બરાબર. એટલે કે સગળું અવ્યવસ્થિત કે અસ્તવ્યસ્ત હોવું, કે ભગાના ઘર જેવું કરી બેસવું, બધું અવ્યવસ્થિત કરી નાખવું એમ. ભણતા પંડિત નિપજે, લખતા લહિયો થાય, મહાવરાથી બધું સાધ્ય થાય, મહાવરાથી જ મનુષ્ય પૂર્ણ થાય. મહાવરો એટલે શું? વારંવાર રિપીટેશન, જેને આપણે સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં રિવિઝન કહીએ છીએ, બરાબર. આ રિવિઝન જેટલી વખત ગુણાશે, જેટલી વખત થશે એટલો તમને લાભ થશે. હજી એકવાર કહું, ઓછું વાંચજો પણ એકનું એક વારંવાર વાંચજો. આ એક એવું સ્ટેટમેન્ટ છે જે તમને એ પવિત્ર યાદીમાં નામ અપાવશે. ત્યાર પછી ભણી ગણીને ઊંધા વળ્યા, એટલે કે ભણ્યા પણ ગણ્યા નહીં. ભણે ગણે તે લેખા લખે ને ન ભણે તે દીવો ધરે, વિદ્વાન સર્વત્ર પૂજાય છે જ્યારે અભણ માણસને માન મળતું નથી. ભણે તેની વિદ્યા, મારે તેની તલવારને પાળે તેનો ધર્મ. વિદ્યા શૂરવીરતા અને ધર્મ જે સાચવી જાણે પાળે તેના જ તે થઈ રહે છે. ભણેલાને ચાર આંખ અભણ આંધળો, અર્થાત નિરક્ષરતા અંધત્વ સમાન છે, બરાબર. ભણ્યા પણ ગણ્યા નહીં, માત્ર જ્ઞાન હોય પણ તેનો વ્યવહારિક અમલ ન આવડે તો એ પણ કાંઈ કામનું નથી. ભણ્યો ગણ્યો તે ઘોડે ચડે, મતલબ ભણેલાને માન અને આદર મળતા હોય છે, એ આદરને પાત્ર છે. ભણ્યો ભૂલે ને તારો ડૂબે, કોઈક વાર નિષ્ણાંતથી પણ ભૂલ થઈ જાય તો એ તો બટ ઓબ્વિયસ છે. ફરતામાં ભરાય, મતલબ સંપત્તિ હોય ત્યાં અધિક સંપત્તિ એકત્રિત થાય. ભરમ ભારીને ખિસ્સા ખાલી, વગર પૈસે ડોળ કરવો. ભરે ગજના ગજ પણ ફાડે તસુબી નહીં, મતલબ વાતો મોટી કરે પણ નાનું સરખું કામ પણ કરે નહીં, અથવા તો કરી શકે નહીં. મોટી ફાંકા ફોજદારી કરવાની, બરાબર, બકેતી કરવાની. ભરે ભાણે ભૂખ્યા અને ભરે તળાવે તરસ્યા, વસ્તુ નજર સમક્ષ હોવા છતાં પણ તેનો ઉપભોગ ન કરી શકે. કે નાણાકીય સદ્ધરતા હોય તો એ વાપરી ન શકે, કેમ કે જીવ કંજૂસ છે, બરાબર. પૈસા ગળા ઉપરથી છૂટતા નથી, એટલામાં એ સંદર્ભમાં. ભર્યા પેટ ઉપર ખાંડવી ખારી, જમીને તૂટ થયેલું માણસ ભાવતા ભોજન પણ ખાઈ શકે નહીં, એને ખાંડવી આપો જેમાં પછી તો એ નહીં ખારી લાગે, મતલબ કે ભાઈ મારું પેટ ભરેલું, હું નહીં ખાઈ શકું. ભર્યા ભારમાં રહેવું સારું, એટલે કે માનમાં રહેવું. ભર્યો ઘડો છલકાય ઘણો ને ભૂંડો ભેયો મલકાય ઘણો, મતલબ દુર્જન માણસ ખૂબ મીઠું બોલે. ખુશામત શબ્દમાં જ તાકાત છે, બરાબર. જે ખૂબ ખુશામત કરે ને એનાથી તો ખાસ ડરતું રહેવાનું. ભર્યો છલકે નહીં, છલકે સો આધા, બરાબર. ઘોડા ભૂકે નહીં ને ભૂકે સો ગધા, મતલબ જ્ઞાની માણસ છકી ન જાય અને અર્ધજ્ઞાની વધુ દંભ કરે. ભલાનું ભલું થાય ને ભૂંડાનું ભૂંડું થાય, મતલબ ભલાઈ કરનારનો ઈશ્વર હંમેશા સારું કરતા હોય છે અને ખરાબ કરનારનો ઈશ્વર હંમેશા ખરાબ કરતા હોય છે. ભલાનો ભાઈ ને ભૂંડાનો જમાય, વ્યક્તિ જેવી હોય એ રીતે જ એની સાથે વર્તન કરવું જોઈએ. જે જેવું વર્તન કરે એની સામે એવું વર્તન કરવું. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ, એટલે કે હવે નિરાત અનુભવી, બરાબર. ભલો ભલાઈ નહીં છોડે ને ભૂંડો ભૂંડાઈ નહીં છોડે, એટલે પ્રાણી પોતાનો મૂળ સ્વભાવ છોડી શકે નહીં. પ્રાણને પ્રગતિ ક્યારે જાય? હારોર જ જાય, બરાબર. ભસતા કૂતરા કરડે નહીં, કે જે કોઈ બડાઈ કરે કે ફાંકા મારે, બરાબર, કે ભાઈ હું પહેલા જ પ્રયત્ન પાડી દેવાનો છું, બરાબર, તો એ ભસતા કૂતરા કરડે નહીં, એટલે કે એનાથી કાર્ય થાય નહીં. બડાઈ કરનાર, બણગા ફૂંકનાર કોઈ કાર્ય કરી શકતા નથી. ભસતો કૂતરો ભાગ્યે જ કરડે, એટલે લાંબી ચોડી વાત કરનારથી કંઈ થતું
નથી. ભાઈએ આપેલું પેટીએ ને ભોજાએ આપેલું ખૂંટીએ. ભાઈ દ્વારા બહેનને કિંમતી ચીજ વસ્તુ મળે જે પેટીમાં રાખી શકાય. ભોજાઈ દ્વારા અતિ સામાન્ય ચીજ વસ્તુ મળે જેને પેટીમાં સાચીને મૂકવાની જરૂર નથી. ભાગ્યમાં કોઈનો ભાગ નથી, એટલે કે મનુષ્યને તેનું પ્રારબ્ધ તેણે પોતે જ ભોગવવું પડે છે, એમાં બીજા કોઈ એમાં ભાગ પડાવી શકતો નથી. ભાગ્ય અથવા તો આપણે આપણા કર્મની પણ વાત કરી શકીએ, ક્યારેક આમ ધાર્મિક માહોલ બની જાય એવું લાગે છે, રાઈટ. ભાગ્યમાં હોય તો ઘર બેઠા આવે, મતલબ પ્રારબ્ધ અનુસાર પ્રાપ્તિ થાય છે. ભાગ્યશાળીને ભૂત રળે, અકર્મીની બાયડી મરે, મતલબ ભાગ્યશાળીને બધું આપોઆપ મળી રહે છે અને કમનસીબ વ્યક્તિએ હંમેશા પ્રયત્નશીલ હોવા છતાં પણ દુઃખી થાય છે. ભાણે આવ્યું તે જમવું ને કર્મે આવ્યું તે વેઠવું. પ્રારબ્ધ પ્રમાણે સુખ દુઃખ વેઠવા જ પડે, એમાં કાંઈ ચાલે નહીં, બરાબર. ભાત મેલીએ પણ સાથ ન મેલીએ. ખાવાનું છોડવું પડે તો છોડવું, પણ મિત્રતા દુઃખ વેઠીને પણ નિભાવી જોઈએ. સર અબ્રાહમ લિંકનનું સ્ટેટમેન્ટ, બરાબર. અમેરિકાના 16મા રાષ્ટ્રપ્રમુખ કે જેણે અમેરિકામાંથી ગુલામી પ્રથા દૂર કરી હતી, જેના માટે એણે ગૃહયુદ્ધ પણ કર્યું. એણે શું કીધું હતું કે જો મિત્રતા તમારી નબળાઈ છે, જો મિત્રતા તમારી નબળાઈ છે તો તમે દુનિયાના સૌથી તાકાતવર માણસ છો, બરાબર. આનો અમલ ન કરવો જોઈએ મારી દ્રષ્ટિએ, નહીંતર એમાં વધારે દુઃખ આવતું હોય છે સામાન્ય રીતે. તો દોસ્તો, આ હતો આપણું શબ્દ ભંડોળ સરકારી પુસ્તક આધારિત. જો તમારે જીસીઆરટી આધારિત શબ્દ ભંડોળ ભણવું હોય તો તમને માય ક્લાસ એપ્લિકેશનમાં મળી રહેશે, અને સીસીનો કોર્સ પણ તમને માય ક્લાસ એપ્લિકેશનમાં મળી રહેશે. તો આજે જ તમે ડાઉનલોડ કરો માય ક્લાસ એપ. તો ફરી પાછા મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.